કાંજીભાઈ એક બહુ સરસ વાત કરતા હો. એક જણો બજારમાં નીકળ્યો તો એક મહેમાન સામો મળ્યો, એટલે એની શૈલીમાં તું નહીં કહું, મને પાછું દાંત આવે છે એમાં. હે થવા દો. એક જણો મહેમાન મળ્યો કે રામ રામ, તો કે રામ રામ. કઈ આવ્યા તો હવાર, તો બપોર જમજો આપણે ઘીરે. હવે કહેવાય ગયું, પણ ઘરના એવા ભૂટકી ગયેલા પોતાના કે પોતાને કંઈક ઠોઠ બૂટ કરી લઈએ, પણ મહેમાનને ઝપટ કરી લે એવી બીક. એટલે કીધું તમે અહીંયા રહેજો, હું તમને બપોરે લઈ જાય. મેં આવું કોઈ કર્યું નથી સાહેબ. એટલે બપોરે લઈ જાય છે એમ કઈ ઘીરે આવીને કીધું એને પત્નીને કંઈક મહેમાન જમવા આવશે, તો કે મહેમાનને લઈ આવે એટલે પૂરું થઈ ગયું. હા, મહેમાન નહીં હવે અહીંયા. પણ કે તારી ગાન તારો પીપરો જીતરો ભાભો થતો નહીં. નહીં એટલે નહીં. ભાઈ પછી બહુ કરગેલો ને તારે એની પત્ની કીધું કે લ્યાય પણ એક શરતી, હું પીરું ખાવાનું. પછી કેતો નહીં પાપડ આવવા દ્યો, હાથણું આવવા દ્યો, દહીં ક્યાં ગયું. દહીં આવવા દ્યો, પાપડ આવવા દ્યો. અરે ઓલો કે ફર્યો હતી મારું માગું કોઈ દી. તારા ફેરા 20 વર્ષ કાઢ્યા મને ખબર નથી. માંડવામાં હસ્તે મલાપ થયો તો મારી રાઈડ ફટી ગઈ હતી. આ ટોકર ગાડી ગમે ત્યાં ઊંધું નાખશે. હું પીરું હું ખાવાનું બસ. એટલે આવ્યો બિચારો મહેમાનને લઈને આવ્યો, ભોળ્યો રાજા ભૂલી ગયો ભાઈ બધું. આથણું આવવા દો, પાપડ આવવા દો, દહીં ક્યાં ગયું, ગુંદાનું આથણું દો. બાઈને રહોડામાં મંડી નસું ખેંચાવા કે આણે શરતનો ભંગ કર્યો. અને કઢીના પાટિયા ગામડામાં થતા ખબર ઠીકરાના, એ રીડીબામ દઈને પાટિયો કઢીનો માર્યો, પણ આખો કઢી કઢી. મહેમાનની રૂબરૂમાં સાહેબ, મહેમાનને નોખો બરકીને જો ને મારી દિશા, તો મહેમાન કે તારે ઘરેથી બાઈ તો બહુ સારી કહેવાય. આ કઢીના પાટિયા મારે તોય. હા, મારા બેનનો સ્વભાવ તો બહુ નિર્મળ, બહુ નિર્મળ છે. મારા બેનનો સ્વભાવ તો બહુ નિર્મળ છે. કે કેમ આ કઢીના પાટિયા મારે તો. હા, શું કામ?